એક્ઝામ જેમાં શ્રમ સંયોજકની નૂતનગ્રામ વિદ્યાપીઠથી એક્ઝામ હતી. એમાં અમે લોકોનો જે કોલ લેટરમાં જે ટાઈમ લખ્યો છે 11 વાગ્યાનો હતો. 11 થી 1 સુધીમાં અમારે રિપોર્ટિંગ કરવાનું હતું, પણ અમારું રિપોર્ટિંગ 12 વાગ્યાનું થયું છે, એટલે 1 કલાક લેટ છે. પછી અમારે 1 વાગ્યાની એક્ઝામ હતી, ત્યાં અમને 40 થી 45 મિનિટ થઈ ગઈ, છતાં અમને પેપર આપવામાં આવ્યું નથી. એટલે અમને લોકોને ગેરરીતિ લાગે છે પેપરમાં, એટલે અને થોડી શંકા જાય છે પેપરમાં, જેથી અમે આ એક્ઝામને મોકૂફ રાખવા માટે સરને જાણ કરી છે અને મેનેજમેન્ટ ટીમને જાણ કરી છે. આ ડિલે થવાનું કારણ શું? તો મેનેજમેન્ટે અમને કોઈ યોગ્ય કારણ આપ્યું નથી. અમે લેખિતમાં માંગ્યું હતું, પણ વાત અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી. અમને એવું લાગે છે કે પેપર લીક થઈ હશે એવી અમને આશંકા જણાય છે, જેથી અમે આજે મેનેજમેન્ટને જાણ કરી છે કે પેપર આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે અને આ પેપર જાહેર કરવામાં આવે, અને અમને જે નવી પરીક્ષા લેશે ત્યારે આ જ પેપર ન ઉપયોગ થાય તેની બાહેધરી આપો અને નવું પેપર બીજી પરીક્ષા વખતે નવું પેપર લાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. તે અમારી મેનેજમેન્ટે વાત સાંભળી છે અને આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કરાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે. એટલે એમાં અમારે ડિલે થયું છે, છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે, તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ.